આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એના વિશેની તમામ પ્રકારની માહિતી આજના આ વિડીયો લેક્ચર મારફતે આપણે લેવી છે. તો મોઢેરાના સૂર્ય મંદિરમાં કઈ કઈ વાતો આપણે યાદ રાખવી જોઈએ, જે પરીક્ષામાં આપણને પૂછાય તો આપણને આવડવી પડે. તો મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ગુજરાતની અંદર આવેલું છે, મહેસાણા જિલ્લામાં આવેલું છે અને ખાસ કરીને મોઢેરા ખાતે આવેલું છે. બરાબર, આ તમામ બાબતો આપણે આજે જાણવી છે. તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો. મોઢેરાના સૂર્ય મંદિર વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલા તો વાત કરીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર, આ મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, કોણે બનાવ્યું છે, એની વિશેષતા શું છે, આ જે તમામ બાબતો છે એ તમામ બાબતો છે એનું આજે આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. પહેલી વાત કરીએ કે મોઢેરાનું સૂર્ય મંદિર. કોઈ પણ સ્થાપત્ય ભણતા હોઈએ તો એ સ્થાપત્યનું પહેલા તો આપણને ખબર હોવી જોઈએ સ્થાન, કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ એનું સ્થાન. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, સૌપ્રથમ આપણે એનું સ્થાન જોઈએ. તો મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે, રાજ્ય પૂછે રાજ્ય, તો એમાં આપણે લખશું ગુજરાત રાજ્યની અંદર. જિલ્લો પૂછે વિદ્યાર્થી મિત્રો, તો જિલ્લાની અંદર લખશું મહેસાણા જિલ્લો. અને એનું ગામ પૂછે, ગામ કયા ગામમાં, તો કે ભાઈ મોઢેરા. મોઢેરા ખાતે આવેલું છે. આ મોઢેરાનું સૂર્ય મંદિર છે વિદ્યાર્થી મિત્રો, એ મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે, તો એમાં પણ આપણે જવાબ લખશું પુષ્પાવતી. પુષ્પાવતી નદીના કાંઠે આ મોઢેરાનું સરસ મજાનું સૂર્ય મંદિર આવેલું છે. તો ગુજરાત રાજ્યની અંદર મહેસાણા જિલ્લો અને મહેસાણા જિલ્લાની અંદર ખાસ કરીને મોઢેરા ખાતે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. આટલી વાત ક્લિયર થઈ. ઓકે, હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે મોઢેરાના સૂર્ય મંદિરના નિર્માણ વિશે. તો કે ભાઈ મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કોણે બનાવ્યું, કયા વંશના શાસકોએ બનાવ્યું, ક્યારે બનાવ્યું, આ બધી માહિતી લેવાની. તો મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ વર્ષ કયા વર્ષમાં બનાવવામાં આવ્યું, તમને એવો પ્રશ્ન પૂછાય તો વર્ષ હતું ઈસવીસન 1026 ની અંદર આ મોઢેરાનું સૂર્ય મંદિરનું નિર્માણ થયું. તમને એમ પૂછે કે કઈ સદીની અંદર નિર્માણ થયું, તો યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, 11મી સદી છે. એ 11મી સદીની અંદર આ મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ થાય છે. આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ કોણે બનાવ્યું, એ નિર્માણ કરનાર વંશ કયો હતો, તો મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરનાર વંશ પૂછાય. તો મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરનાર વંશ હતું, એ વંશનું નામ હતું સોલંકી વંશ, ગુજરાતનો સુવર્ણ યુગ. બરાબર, તો સોલંકી વંશ છે એના દ્વારા નિર્માણ થયેલું છે. સોલંકી વંશ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમને એમ પૂછાય કે સોલંકી વંશ તો ખરો, પણ સોલંકી વંશના કયા શાસક અથવા કયા રાજાએ આ મોઢેરાનું સૂર્ય મંદિર બનાવ્યું, તો શાસક અથવા રાજા, આવું પણ આપણે લખીએ કે શાસક અથવા રાજા. તો મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ છે ભીમદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભીમદેવ પ્રથમ દ્વારા મોઢેરાના સૂર્ય મંદિર છે એનું નિર્માણ કરવામાં આવ્યું. બરાબર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આ વાત કરી, પહેલા સ્થાન જોયું કે ભાઈ ગુજરાતની અંદર મહેસાણા જિલ્લો, મોઢેરા ગામ, પુષ્પાવતી નદીના કાંઠે. નિર્માણ ક્યારે થયું, ઈસવીસન 1026, 11મી સદી, સોલંકી વંશ અને ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન, કાર્યકાળ દરમિયાન સરસ મજાનું મંદિર છે એનું નિર્માણ થાય છે. હવે આ મંદિર નિર્માણ થયું, આ મંદિર નિર્માણ થયું એની અંદર કયા દેવને સમર્પિત આ મંદિર છે, કયા દેવને સમર્પિત મંદિર છે, તો તમને ખબર છે નામ જ છે સૂર્ય. તો સૂર્ય દેવને સમર્પિત આખું મંદિર છે, સૂર્ય ભગવાનને. હવે આ સૂર્ય મંદિરની અંદર સૂર્યની કેટલી પ્રતિમાઓ આવેલી છે, 12 જેટલી પ્રતિમા આવેલી છે. કેટલી આવેલી છે, 12 જેટલી પ્રતિમા આવેલી છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આ મંદિર છે એ કઈ દિશામાં છે, સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે, તો પૂર્વ દિશામાં.
તો જે આ સૂર્ય મંદિર છે એ કઈ દિશામાં છે? તો પૂર્વાભિમુખ છે. દિશા કઈ છે? દિશા તો પૂર્વાભિમુખ છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, પૂર્વાભિમુખ મંદિર છે. પૂર્વાભિમુખ મંદિર છે. આટલી વાત તમને ક્લિયર થઈ ગઈ કે ભાઈ એક નિર્માણ જોયું, એક સ્થાન જોયું. હવે પછી આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે વાલા વિદ્યાર્થી મિત્રો, આ મોઢેરાના સૂર્ય મંદિર છે એ જે નિર્માણ થયું એ કઈ શૈલીમાં હતું? તો યાદ રાખજો કે જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ નિર્માણ, એની શૈલી કેવી હતી? ભાઈ યાદ રાખજો, નિર્માણ શૈલી કે ભાઈ મંદિરની નિર્માણ શૈલી કેવી હતી? તો એનું બાંધકામ છે, એનું બાંધકામ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એનું બાંધકામ છે હતું. ખાસ યાદ રાખજો કે મોઢેરાના સૂર્ય મંદિર છે એનું બાંધકામ નાગર શૈલી. પરીક્ષામાં હવે આવા પ્રશ્ન પૂછાતા હોય, કઈ શૈલીમાં મંદિર બન્યું છે? તો બાંધકામ બન્યું, બનાવવામાં, બાંધવામાં આવ્યું નાગર શૈલીમાં, પણ એની અંદર જે કોતરણી કામ છે એ નકશી કામ છે, એ નકશી કામ કરવામાં આવ્યું છે ઈરાની શૈલીમાં. ઈરાની શૈલી, આ ઈરાની શૈલીની અંદર આ મોઢેરાના સૂર્ય મંદિર છે એનું સરસ મજાનું નકશીકામ કરવામાં આવેલું છે. હવે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે કેવા પ્રકારનું સ્થાપત્ય છે? તો યાદ રાખજો, મોઢેરાના સૂર્ય મંદિર છે કયા પ્રકારનું સ્થાપત્ય છે? તો ચામરદાર. બરાબર, મોઢેરાનું સૂર્ય મંદિર એ કયા પ્રકારનું સ્થાપત્ય છે? તો ચામરદારી. ચામરદારી મંદિર સ્થાપત્ય. મંદિર સ્થાપત્ય. હવે આ મોઢેરાના સૂર્ય મંદિર છે એના પ્રાંગણની અંદર, મોઢેરાના સૂર્ય મંદિરની બહાર નીકળો તો બહાર શું આવેલું છે? તો કુંડ આવેલા છે. શું આવેલા છે? કુંડ આવેલા છે. એ કુંડના નામ શું છે? રામકુંડ. રામકુંડ અને સીતાકુંડ આવેલા છે. આ રામકુંડ અને સીતાકુંડ આવેલા છે. આ કુંડની ફરતે 108 જેટલા મંદિરો આવેલા છે. 108 જેટલા મંદિરો આવેલા છે. રામકુંડ અને સીતાકુંડની ફરતે 108 જેટલા મંદિરો. આપણે લખવું છે કે મોઢેરાના સૂર્ય મંદિર છે ને કયા ઉત્સવ ઉજવાય છે? મોઢેરાના સૂર્ય મંદિરની હજી એક આપણે વાત કરીએ કે કર્કવૃત. ખાસ યાદ રાખજો, ખાસ યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, આ સૂર્ય મંદિરમાંથી કર્કવૃત પસાર થાય. મોઢેરાના સૂર્ય મંદિર ઉપરથી, યાદ રાખજો પરીક્ષામાં પૂછાય, મોઢેરાના સૂર્ય મંદિર ઉપરથી કર્કવૃત પસાર થાય. કર્કવૃત પસાર થાય છે. બરાબર છે. એના પછીનો બીજો પ્રશ્ન, મોઢેરાના સૂર્ય મંદિર પરથી કર્કવૃત પસાર થાય છે, એના પછી ત્યાં કયા ઉત્સવો ઉજવાય છે? ઉજવાતા ઉત્સવ. ઉજવાતા ઉત્સવ. તો મોઢેરાના સૂર્ય મંદિર ખાતે, મોઢેરાના સૂર્ય મંદિર ખાતે દર જાન્યુઆરીમાં, યાદ રાખજો જાન્યુઆરી મહિનામાં એક ઉત્સવ ઉજવાય. જાન્યુઆરી મહિનામાં એક ઉત્સવ ઉજવાય, એને કહેવાય ઉત્તરાર્ધ મહોત્સવ. કયો ઉત્સવ? ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે અહીંયા જાન્યુઆરી મહિનાની અંદર. ઉત્તરાર્ધ મહોત્સવ અહીંયા ઉજવાય છે. ક્યાં? મોઢેરાના સૂર્ય મંદિર ખાતે. ક્લિયર થયું? કર્કવૃત પસાર થાય છે જાન્યુઆરી મહિનામાં, અહીંયા એક ઉત્સવ ઉજવાય અને કહેવાય ઉત્તરાર્ધ મહોત્સવ. હજી આગળ વધીએ એમાં ઉત્તરાર્ધ મહોત્સવ જાન્યુઆરી મહિનામાં ઉજવાય એ વાત કીધું. અહીં ઠેક વિશિષ્ટ ગરબા અહીંનું પ્રસિદ્ધ આકર્ષણનું કેન્દ્ર છે. ઠેક વિશિષ્ટ ગરબા, ઠેક નામના વિશિષ્ટ ગરબાનું
વિશિષ્ટ ગરબા અહીંયા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, યાદ રાખજો, મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આ મોઢેરા છે એને તાજેતરની અંદર ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જા વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સૌર ઉર્જા મોડેલ ગામ ગુજરાતનું આ મોઢેરા છે વિદ્યાર્થી મિત્રો. આ મોઢેરા છે એને ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જા મોડેલ ગામ, ગુજરાતનું પ્રથમ મોઢેરાને ગુજરાતનું પ્રથમ, યાદ રાખજો ભાઈ. હું કીધું મોઢેરા છે એને ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જા મોડેલ ગામ જાહેર કર્યું છે. સૌર ઉર્જા મોડેલ ગામ ગુજરાતનું પ્રથમ કયું? તો સૌર ઉર્જા મોડેલ ગામ તરીકે મોઢેરા છે એને જાહેર કરવામાં આવ્યું છે. આટલી વાત તમને સમજાવી જોઈએ. નિર્માણથી શરૂ કર્યું, નિર્માણ પછી આપણે પેલા સ્થાન, પછી નિર્માણ પછી આપણે વાત કરીએ એનું બાંધકામ કઈ શૈલીમાં છે, તમામ પ્રકારની માહિતી જોઈ, કયું કુંડ આવેલો છે, કર્કવૃત પસાર થાય, ઉજવાતા ઉત્સવોની વાત કરી, અને છેલ્લે કરંટનો ટોપિક એટલે કે ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જા મોડેલ ગામ તરીકે પણ મોઢેરા છે એ ઓળખાય છે. હવે એની વિશેષતા ભાઈ, એની વિશેષતાની વાત કરીએ વાલા વિદ્યાર્થી મિત્રો. એની વિશેષતાની વાત કરીએ. સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની અંદર રહેલા સૂર્ય પ્રતિમા ની ઉપર રહેલા મુકુટ પર પડે છે, અને સંપૂર્ણ મંદિર ઝળહળી ઉઠે છે. તો આ મંદિરની વિશેષતા જોઈ. મોઢેરાના સૂર્ય મંદિરમાં જે કંઈ પણ તમને કોઈ પણ પરીક્ષા હોય એમાં આટલી માહિતી કરી લ્યો, આમાંથી બહાર ન પૂછાય. તો મોઢેરાના સૂર્ય મંદિર વિશે આજે આપણે સરસ મજાની ચર્ચા કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો એકવાર જરૂરથી તમારો પ્રતિભાવ આપવા વિનંતી. અને બીજા તમારે કેવા વિડીયો જોવા છે, કયા ટોપિક ઉપર વિડીયો જોવા છે એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે તમારી સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.